હાલો, આજે દેશમાં બીજું એક પર્વ મનાવાઈ રહ્યું છે, ચૂંટણી પર્વ. તો સરપંચ શ્રીની બધાને વિનંતી છે કે જે કોઈ મતદાનમાં બાકી હોય એ મતદાન કરી આવે. મત આપવું આપણી પવિત્ર ફરજ છે. બીજું, ગામમાં પાદરમાં જેની ગાડીઓ છે એ
ત્યાં જશો એટલે સ્વયંસેવકો સૂચના આપશે ત્યાંથી લઈને બીજે મૂકવાની છે, કંઈક વ્યવસ્થા કરવા બાબતે. તો જેની જેની ગાડી પાદરમાં નડે એમ છે, પાર્કિંગ કરી છે, એ બધા લઈ લે. ત્રીજી જાહેરાત, ગામની દીકરીઓ અહીંયા ઠાકર મંદિર રામ મંદિરમાં એક સરસ મજાનો મોર મૂકવાનો હોય, તો એનું જે કાંઈ ખર્ચ ભેટ થતી હોય એ ગામની બધી દીકરીઓ એ ભેટ કરશે. હાલો, એ ભેટ સાથે ગણિત દેજો, અને તમે જાઓ ને તો તમને ખાલી એથી નહીં જવા દે પાછું. એટલે મન મૂકીને દેજો. આજે બારના રામની અંદર ભગવાન રસરાજ બાકી બિહારી સુંદર મજાની જાનને લઈને પધારશે. માં લક્ષ્મણીજીને એક સજાવાનો અને પ્રભુની પ્રાપ્તિનો આજે એક સુવર્ણ અવસર છે. જેમ માં લક્ષ્મણી સજી અને ભગવાનના ચરણોમાં સમર્પિત થયા છે, એ અનેરો ઉત્સવ કહેવાય. એમાં આજે જે વાત કરી સાહેબે કે આજે ચંડી મહાપર્વ ચાલી રહ્યું છે, એ પર્વની અંદર સહભાગી થો, સહકાર આપો, આપણી નૈતિક ફરજ છે. મતદાન કરો એ આપણું કર્તવ્ય છે. આપણે પણ મતદાન દ્વારા આંગળીમાં નિશાન લગાવી, સજાવી ભારત માતાના ચરણે આપણું યોગદાન સમર્પિત કરી અને આજ ભારત માતાને સજાવવાનો પણ સોનેરી અવસર છે. એટલે કોઈ બાકી હોય તો એમનું મંતવ્ય માં ભારતના ચરણે મતદાનના સ્વરૂપમાં સમર્પિત કરે. સુખદેવજી મહારાજ અરણ્ય વિભોરવની અને ભગવાનની કથાનો માન કરાવે. ગંગા નદીના તટ ઉપર બેસી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનના દિવ્ય ચરિત્ર લીલાનું દર્શન કરાવે છે. હે રાજા, ભગવાનના દિવ્ય ચરિત્ર લીલાનું મનન કરી, ચિંતન કરી, સ્મરણ કરી ભગવાનના દિવ્ય ચરિત્ર લીલા એ તારા જીવન મુક્તિનું કારણ કરી જશે. સુખદેવજી મહારાજ આનંદ વિભોર બની અને ભગવાનના ચરિત્ર લીલાનું દર્શન કર્યા. શ્રીમદ ભગવદ ગીતાજીની અંદર આપેલા અવતારવાદના હેતુના માધ્યમથી ભગવાન પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ નિસ્મિતાય, સજ્જન લોકોની રક્ષા અને દુષ્ટ લોકોનો સંહાર એ જ ભગવાનના અવતારવાદનો હેતુ છે. ભગવાને અવતરિત થઈ અને કંસ વધ કર્યો છે. આખી મથુરા નગરીના લોકો આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે.
ક્રૂર કંસના ત્રાસની અંદરથી આજે મુક્ત બની ગયા છે. ભગવાન યાદવ પરિવારને સાથે લઈ અને જીવન વ્યતીત કરી રહ્યા છે. રાજન એ સમયે દેવકીજી વસુદેવને વિનંતી કરે છે, સ્વામિનારાયણ, હવે આપણા કનૈયાને દાવ ભયા અને મોટા થયા છે. હવે અમને ગુરુજીના આશ્રમની અંદર વિદાય આપી અને વેદ જ્ઞાનની પ્રાપ્તિ તો કરાવી જોઈએ. જીવનની અંદર વેદની ઉપાસના તો કરાવી જોઈએ. પણ મહારાજ, શાસ્ત્રોનો એવો સિદ્ધાંત છે કે જનોય ધારણ થયા વગર વેદ જ્ઞાનના અધિકાર ન મળી શકે. એને આપણે ઉપવિધ સંસ્કાર ધારણ કરાવે. સ્વયં ગર્ગાચાર્યજી મહારાજે કરાવી અને ભગવાનને દાવ ભયાને ઉપવિધ સંસ્કાર કરાવ્યા છે. ઉપવિધ સંસ્કાર ગ્રહણ થયા પછી આજ્ઞા આપવામાં આવે છે, મહારાજ, આપણા કનૈયાને દાવ ભયાને ઉપવિધ સંસ્કારનો સમાપન થયો છે. આપ એને વેદ જ્ઞાનની પ્રાપ્તિને માટે વિદાય આપો ના. વસુદેવ દેવકીજી ભગવાન શ્રી કૃષ્ણને દાવ ભયાને જ્ઞાનની પ્રાપ્તિ કરવાને માટે વિદાય આપે છે. મથુરા નગરીની અંદરથી વિદાય લઈ ઉજ્જૈની નગરીની અંદર શિપ્રા નદીના તટ ઉપર સાંદીપની ઋષિના આશ્રમની અંદર એ વિદ્યાનો અભ્યાસ કરવા ગયા છે. આગમન થયું છે. સાંદીપની ઋષિના હૃદયમાં આનંદ થયો. તમામ શિષ્યોના મન મોહિત બની ગયા. હૃદયમાં આનંદ થયો છે. ભગવાનનું આગમન, આખા આશ્રમની પ્રકૃતિ દિવ્ય બની છે. પુષ્પો ખીલ્યા છે, મધુકરો ગુંજન કરે, કોકિલો ગુંજન કરે, મોરલાઓ કળાઈ કરીને નાચે. આજ આશ્રમની પ્રકૃતિ પુલકિત બની છે. ગાયોના આચરણની અંદરથી દૂધની ધારાઓ વહેવા લાગી છે. સાંદીપની ઋષિના હૃદયમાં આનંદ થયો. હવે મારું જ્ઞાન અને જીવન સફળ બની જશે, કારણ સ્વયં જગતનો નાથ મારી પાસે બેસીને જ્ઞાનની યાચના કરશે. જીવનની સાધનાઓ મારી સફળ બની જશે. સ્વયં જગતના નાથના સદગુરુ બનવાનું મને સૌભાગ્ય મળી ગયું છે. મારું જીવન સુખી થઈ જશે. સાંદીપની ઋષિના આશ્રમની અંદર જે આશ્રમની પ્રણાલિકા છે એ પણ ભગવાને પાલન કરી છે. ગુરુજીની આજ્ઞા થવાથી સમજ લેવા જવાનું હોય, ભૂત દ્રવ્ય લેવા જવાનું હોય, ગાયોને ચરાવવાની હોય, જંગલમાં કાષ્ટો લેવા જવાના હોય, ગાયોનું દોહન, ગાયોનો વાસીદો, ભગવાન શ્રી કૃષ્ણ ગુરુજીની સેવામાં તત્પર થયા છે. પણ એ સમયે સૌરાષ્ટ્રની અંદરથી સુદામાપુરીની અંદરથી સુદામા નામના બ્રાહ્મણ સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાની પ્રાપ્તિને માર્ગે પધાર્યા છે. ગુરુજીના ચરણોમાં સેવા અર્પણ કરીને થોડો સમય સાથે રહ્યા છે ભગવાન કૃષ્ણની સુદામાજી. બંનેની વચ્ચે આત્મીયતા પ્રગટી અને હૃદયની અંદર પવિત્ર મૈત્રી ભાવનો પવિત્ર ઝરણું વહેતું છે. બંને પરમ સખાઓ થયા છે. જે કઈ ગુરુજી આજ્ઞા આપે બંને સાથે, સમિધ લેવા જાય તો સાથે, ગાયો ચરાવે તો સાથે, આશ્રમની સેવાઓ કરે તો સાથે. ભગવાન કૃષ્ણની સુદામાજી મિત્ર બની ગયા છે, સખા બની ગયા છે. પણ આશ્રમની અંદર થોડો સમય ગયો ના, ગુરુ માતા બોલાવે છે, કાના શું છે ગુરુ માતા? બેટા હવે આશ્રમની અંદર લાકડીઓ ખલાસ થઈ ગઈ છે.
આટલી મોટી શિષ્યની સંખ્યા છે. બેટા હવે જંગલમાં જઈ અને મને કાષ્ટ લઈ આવીને અર્પણ કરો ના બેટા. બોલી માં તું ચિંતા ન કરીશ, હું સુદામન સાથે જઈ અને જંગલની અંદરથી કાષ્ટો લઈ આવીને અર્પણ કરીશ. ચિંતા ન કરીશ. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજી પધાર્યા, ગુરુ માતાના ચરણોમાં વંદના કરી છે. માં અમે હવે જંગલની અંદર કાષ્ટ લેવા જઈએ છીએ. બેટા જંગલની અંદર? હા. અરે બેટા જવાનો ગુરુ છે, ઘણા બધા કાષ્ટો લેવાના હોય. પાછો આવવામાં સાંજ પડી જશે, વાપસ આનવી શામ થઈ જાય. બેટા તમારે કઈ નાસ્તો તો કરવો જોઈએ ને. લો તમને જ્યારે ભૂખ લાગે ત્યારે આ ચણાને ખાઈ લેજો, આ ડાળિયાને ખાઈ લેજો. ગુરુ માતા સુદામાના હાથમાં ચણા આપ્યા છે. એ કનૈયો અને સુદામન જંગલની અંદર પધારે છે, કાષ્ટો કાપે છે. ઘણો જ સમય થયો, મધ્યાહન સમય વ્યતીત થવા આવ્યો. સમયનો ખ્યાલ ન રહ્યો. વાદળાની ગડગડાટી થવા લાગી, વીજળીના ચમકારાઓ થવા લાગ્યા. ઓ મુશળધાર વરસાદ પડે છે. इतनी धुआंधार बारिश हुई ना, एक दूसरे को ठीक तरह से देख नहीं पा रहे. जोरदार वरसाद પડે છે, મુશળધાર વરસાદ થયો છે. એ સમયે થોડો વરસાદ શાંત થયો. પ્રકૃતિમાં સન્નાટો છવાયો. પક્ષીઓનો મધુર કલરવ અવાજ સંભળાય છે. ખળખળ ખળખળે છે, જળનો અવાજ સંભળાય છે. વરસાદ જ્યારે શાંત થયો, સુદામન મનમાં વિચાર કરે, આ કનૈયો આવ્યો છે ત્યારનો કાષ્ટ કાપ કાપ કરે છે. એમની ભૂખ નહીં લાગી હોય, ગુરુ માતાએ ચણા તો ખાવા માટે આપ્યા છે. કઈ વાંધો નહીં, એની ભૂખ ના લાગી હોય, મને તો લાગે છે. સુદામન બેઠા બેઠા ડાળિયા ખાય છે, ચણા ખાય છે. કનૈયો કહે છે, સુદામન આ શાનો વાત છે? અરે બોલે ચિંતા ન કરીશ, તને ખ્યાલ છે આટલો મોટો તુફાન આવેલો, મારું શરીર ભીજાયો, પવન ફૂંકાય છે, મને ઠંડી લાગી છે અને ઠંડીના કારણે દાંતની કકડાટી ફૂલાય છે. એટલા માટે તો ચિંતા ન કરીશ. સુદામન કનૈયાને છોડીને બધા જ ડાળિયા ખાઈ ગયા. થોડી વાર થઈ, કનૈયો નીચે આવે છે. ઓ સુદામન જરા આવજે તો મારી પાસે. બોલને કાના શું છે? અરે ચલ હવે તો ક્યારો આટલી બધી ધુઆધાર બારિશ हुई, अब तो मुझे जोरों से भूख लगी है, निकाल गुरु माता ने दिए हुए चने को. ગુરુ માતાએ જે ચણા આપેલા છે બધું બહાર નિકાલ, ચાલ સાથે બેસીને ખાઈ લઈએ. સુદામન કે કાના હું તને એ જ વાત કરવાનો હતો. તને તો ખબર છે આટલો બધો વરસાદ આવેલો, મારું શરીર ભીજાઈ ગયું, પવન ફૂંકાય છે, ઠંડી લાગે છે. અરે એટલી બધી મને જોરથી ઠંડી લાગે ના, આખું શરીર મારું કામવા લાગ્યું અને કામતા કામતા એટલો બધો હાથ ધ્રુજવા લાગ્યો. ડાળિયાની પોટલી સરકીને નીચે પડી, બધા જ ડાળિયા પાણીમાં તણાઈ ગયા. કનૈયો કે ડાળિયા બધા પાણીની અંદર? હા, બધા જ ડાળિયા પાણીમાં તણાઈ ગયા. સુદામાને ભગવાન કૃષ્ણ ગુરુ માતાના ચરણોમાં કાષ્ટ અર્પણ કરે, વંદન કરે છે. એ સમયે આશ્રમની અંદર સેવાઓમાં રત થયા છે. જીવનની અંદર જ્ઞાન અને સેવા અને સમર્પણ એ તો એમના જીવનના મંત્રો બની ગયા છે. પણ એ સમયે દાઉભાઈની સાથે ભગવાન શ્રી કૃષ્ણ 64 દિવસની અંદર 64 વિદ્યા અને કલાઓના જ્ઞાનની પ્રાપ્તિ કરી. 4 વેદ, ઉપવેદ, ષડદર્શન, ષડશાસ્ત્ર, વેદાંત. પણ એક સમય જ્યારે જ્ઞાનનું સમાપન થયું ને, ગુરુ માતાના ચરણોમાં વંદન કરે છે. માં, ગુરુજીની કૃપાથી મારા જીવનમાં મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે અને મારે તને કઈ ગુરુ દક્ષિણામાં અર્પણ કરવો છે. શું જોઈએ છે? માંગે ના માં. બેટા, તારે જો ગુરુ દક્ષિણામાં મને કંઈક અર્પણ કરવું હોય તો જન્મ થતાની સાથે જ શંખાસુર નામનો દૈત્ય મારા પુત્રનું હરણ કરી ગયો છે. એ લઈ આવીને મને અર્પણ કર્યું, ત્યારે ગુરુ દક્ષિણા સાર્થક બનશે. ગુરુ માતાના ચરણોમાં વંદન કરી અને ભગવાન શ્રી કૃષ્ણ ક્ષીરસાગરમાં વધાવ્યા. શંખાસુર નામના દૈત્યની સાથે યુદ્ધ કરે છે.
એમનો ઉદ્ધાર કરે છે. એમની પાસેથી ગુરુજીના પુત્રનું દર્શન ન થયું, પણ એ સમયે ભગવાન દક્ષિણ દિશામાં યમરાજાની સંયમીની નગરી છે. એ સંયમીની નગરીના દ્વારે ભગવાન પધાર્યા. યમરાજાને કહે, હે યમ, ગુરુજીના પુત્રને અર્પણ કરી દે, મારે તો ગુરુ દક્ષિણામાં એને આપવા છે. યમરાજાએ ગુરુજીના પુત્રને અર્પણ કરી. આશ્રમની અંદર પધારી અને ગુરુ દક્ષિણામાં ગુરુજીના પુત્રને સમર્પિત કરે. ગુરુ માતાનું હૃદય ભરાયું, પુત્રને હૃદય લગાડી અને મમતાની ઝંખનાની પૂર્તિ કરી. કારણ જન્મ થતાની સાથે જે મને પ્રેમ ન મળ્યો, આજ એ પ્રેમ યુવાન થયેલા પુત્રને હૃદય લગાવી અને આજ અર્પણ કરે. ગુરુજીના હૃદયમાં આનંદ, ગુરુ માતાના હૃદયમાં આનંદ થયો. પણ એ સમય હવે જવાનો સમય આવ્યો. ભગવાન કૃષ્ણને દાવ ભયાને જ્યારે વિદાય થવાનો સમય આવ્યો, આશ્રમના દ્વારે તમામ વિદ્યાર્થીઓ એને વિદાય આપે છે. ગુરુજી એને વિદાય આપે છે. પણ સુદામન ભગવાન કૃષ્ણની પાસે પધારીને ભેટી પડે છે. કાના, મારો ને તારો હવે ક્યારે મિલન થશે? હવે આપણે ક્યારે મળીશું? પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સુદામન, જો ચિંતા ન કરીશ, મારે ને તારું જરૂર મિલન થશે. કારણ મને છોડીને ચોરી ચૂપીથી તું ડાળિયા ખાઈ ગયો છે ને, એ જ ડાળિયા તને એક દિવસ દ્વારકા નગરી સુધી ખેંચીને લઈ આવશે. તું જે મને છોડીને ડાળિયા ખાઈ ગયો છે, એક દિવસ દ્વારકા નગરી સુધી ડાળિયા ખેંચીને લઈ આવશે. મારું ને તારું જરૂર મિલન થશે. એ સમયે ભગવાન દાઉભૈયાની સાથે વિદાય અને એ મથુરા નગરીની અંદર ભગવાન પધાર્યા. આખી મથુરા નગરી શણગારી છે, મૃદંગો વાજે, ઢોલ વાજે, શહેનાઈઓ વાજે. આજે તો જ્ઞાનની પ્રાપ્તિ કરીને દાઉભૈયા અને ભગવાન કૃષ્ણ પધાર્યા. આજ યાદવ પરિવાર આનંદના હિલોળે એનું સ્વાગત કરવામાં આવ્યું. વસુદેવ દેવકીજીના હૃદયમાં આનંદ, આજે મારા પુત્રો જ્ઞાનની પ્રાપ્તિ કરી અને ફરી મથુરા નગરીમાં પધાર્યા છે. વાપીસ પધાર્યા છે. મથુરા નગરીની અંદર આનંદ ઉત્સવ મનાવ્યો છે. દેખો, એ સમયે ભગવાન કૃષ્ણની દાઉભૈયા ઘણા સમય સુધી મથુરા નગરીમાં રહ્યા છે. પણ એક સમયે જેના કનૈયો ઝરૂખામાં જઈ અને ગોકુળની સામે દ્રષ્ટિ કરી આંખમાં આંસુ આવી ગયા છે. ઉદ્ધવજી બાજુમાં ગયા અને એના હાથમાં અશ્રુ લીધા છે. કાના, રડે છે તો? હા ઉદ્ધવ, આજે મારી દ્રષ્ટિ ગોકુળની ઉપર પડી છે. મારે ગોકુળની યાદ આવી છે. મારી નંદ બાવાની યાદ આવી, માં યશોદાની યાદ આવી, ગોપીજનોની યાદ આવી, બાળ સખાઓની યાદ આવી. ઉદ્ધવ, એક કામ કરીશ, મારો સંદેશો લઈ અને ગોપીઓની પાસે જજે અને કહેજે, કનૈયો તમને ક્યારેય ભૂલી નહીં શકે. ઉદ્ધવને એમ થયું, મારી પાસે જ્ઞાન છે એટલે કનૈયો મને સાંત્વના આપવાને માટે ભેજે છે. પણ ઉદ્ધવજી રથ લઈને ગોકુળની અંદર વધાર્યા. રમણ રેતીને જોઈને આળટવા લાગે છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ વિક્ષણ સહ યાસામ હરિ કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. એવી રમણ રેતીની અંદર આળટવા લાગે છે. જેમના દિવ્ય ચરિત્ર યાવતો ત્રણ ભુવનને પવિત્ર કરનારા છે. અને એ સ્વયં રમણ રેતીની અંદર રમણાઓ કરે છે. ઉદ્ધવજી એ સમયે નંદ ભવનના આંગણે પધારે. નંદ બાબાએ એમનું સ્વાગત કરી છે. આસન ગ્રહણ કરાવ્યું. માં યશોદાજી ઉદ્ધવને જલપાન કરાવવા આવે અને બાજુમાં બેસી આંખોમાં અશ્રુની ધારાઓ છે. ઉદ્ધવ, મારો લાલો તો કુશળ છે ને? મારો લાલો માને યાદ કરે છે? હા. કાનાએ કહ્યું છે, માં યશોદાને જેને એટલું કહેજો એ બધું જ ભૂલી શકે, પણ યશોદાજીની ગોદમાં બેસીને ખાધેલું માખણ મિશ્રી કનૈયો ક્યારેય ભૂલી નહીં શકે. બાબાને જઈને કહેજો, એની સાથે બેસીને બાજટ ઉપર મેં જે ભોજન કર્યું છે
કે બાબાની મમતાને હું ક્યારેય વિસરી ન શકું. નંદ બાબાના આંખમાં આંસુ છે અને માં યશોદાજીના આંખમાં આંસુ છે. મારો કનૈયો મને યાદ કરે છે, માને યાદ કરે છે. હા માં, એક દિવસ એવો ન હોય કનૈયાએ માં યશોદાને યાદ નથી રાખી. ગોપીઓ આવીને નંદ ભવનના આંગણે માં યશોદાજી રડે, માં રડે છે. હા, આજે ઉદ્ધવ આવ્યા છે, કનૈયાની કુશળતા લઉં છું બેટા. ગોપીઓના આંખમાં આંસુ છે. ઉદ્ધવ, અમારો કનૈયો તો કુશળ છે. ઉદ્ધવ કહે છે, ગોપીઓ ધન્ય છે તમારા કૃષ્ણ પ્રત્યેના પ્રેમ. ગોપીઓ કહે છે, ઉદ્ધવ તું શું જાણી શકે કૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠા કોને કહેવાય? અમારી સાથે વૃંદાવનમાં આવીને દેખ તો પતા ચલે કે પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા એ શું છે. ગોપીઓ ઉદ્ધવજીને લઈને વૃંદાવનમાં પધારીને ગાયોના હાડ પિંજરને જોયા છે. ગોપીઓના આમ જા ઉદ્ધવને બતાવ્યું. ગોપીઓએ દેખ ગોપીઓ આ શું છે? તો જે તારી નજરથી જોવે છે બીજું કશું નહીં, કૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠા છે. જાણે છે ઉદ્ધવ, તું જે ગાયોના હાડ પિંજર જોવે છે સામાન્ય ગાયો નહીં, પણ કનૈયાને પ્યારી કાંકીને ગોદાવરી નામની ગાયો છે. ઉદ્ધવ, જ્યારથી કનૈયો ગોકુળને છોડીને ગયો છે ત્યારથી ગાંગીને ગોદાવરી નામની ગાયોએ નિર્ણય જળનો પરિત્યાગ કર્યો. કૃષ્ણના વિરહમાં ગાંગીને ગોદાવરી નામની ગાયોએ પ્રાણ સમર્પિત કર્યા છે. એ પ્રેમ લક્ષણા કૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠા છે. ઉદ્ધવની આંખ નમી બની. ગોપીઓ ગાંગી, હા, ગાંગી અને ગોદાવરી નામની જે ગાયો એ કૃષ્ણની બહુ પ્રિય હતી. ઉદ્ધવ, તું શું જાણે કૃષ્ણ વગરનું અમારું જીવન કેટલું વેરાન બની ગયું છે. અરે કનૈયો અમને યાદ કરે છે. હા ગોપીઓ, जीवन अंदर हर पल आपको याद आती है. अपने जीवन के ऐसी पल न हो जिस दिन आपको याद न किया हो. हर पल એ ગોપીઓને યાદ કરે છે. કનૈયાએ કહ્યું, મારી ગોપીઓને જઈને કહેજો કનૈયો બધું જ ભૂલી શકે, પણ ગોપીઓના ઘરેથી ચોરીને ખાધેલું માખણ એ કનૈયો ક્યારેય વિસરી ન શકે. એ કરેલી માખણ ચોર લીલાને કનૈયો કેમ વિસરી શકે? એ જ સમય યમુનાજીના તટે જાય રાધા હરિનું મિલન થયું. રાધાજીના આંખમાં અશ્રુની ધારાઓ થઈ. ગોપીઓની વચ્ચે ઉદ્ધવજી બેસીને ગોપીઓની સાંત્વના આપે છે. ગોપીઓ, તમે રડશો નહીં, તમારો કનૈયો ક્યાંય નથી ગયો. વૃંદાવનમ પરિત્યજ્ય પાદમે કમ ન ગચ્છતિ. કનૈયો વૃંદાવનને છોડીને ક્યાંય નથી ગયો. ગોપીઓ કહે છે, ઉદ્ધવ, તું જે જ્ઞાનને લઈને અમને સાંત્વના આપવા આવ્યો છે ને, એ જ્ઞાન તો અમારા હૃદયમાં 7 જન્મોથી પડેલું છે. તું શું અમને સમજાવીશ? તું શું અમને સાંત્વના આપીશ? અમને ખ્યાલ છે અમારો કનૈયો અમને છોડીને ક્યાંય ન ગયો. એ સમયે ભ્રમર ઉડીને આવે. ગોપીઓ ભ્રમરને કટાક્ષ કરી ઉદ્ધવને સંભળાવે. મધવ હિતવ બંધો માંસૃશાંકૃત સપત્યા કુચવલિતમાલામ કુંકુમસ્ત્રસ્ત્રવિઘ્નઃ. ભ્રમરને કટાક્ષ કરે છે. ભ્રમર, હવે તારી ચાપલુસી અમારી પાસે નહીં ચાલે, કારણ તારા સ્વભાવ પણ તારા સ્વામીના જેવો છે. તો એક પુષ્પ ઉપર બેસીને એની પરાગ લઈને પુષ્પને છોડીને બીજા પુષ્પ એની પરાગ લઈ અને એને છોડી દેના. એમ તારા સ્વામી અમારી જેવી એક નિશુલ્ક દાસીઓને છોડી, ગોપીઓને છોડી અને આજે મથુરા નગરીનો રાજા થઈ ગયો છે. બધાઓ કનૈયાને જઈને એટલું કે જે અમારી સાથે ન રહેવું હોય તો કઈ વાંધો નહીં. એકવાર આવીને ગોકુળ વૃંદાવનમાં જોઈને ખ્યાલ આવે કે કૃષ્ણના વિરહની અંદર કેટલો જીવાત્માઓ જોડે છે.
એક પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા કોને કહેવાય, એક કૃષ્ણના પ્રત્યેનું સમર્પણ કોને કહેવાય. ઉદ્ધવજીના હૃદયમાં રહેલું અભિમાન પીગળી ગયું છે. ગોપીઓ, ધન્ય છે તમારા કૃષ્ણ પ્રત્યેના પ્રેમની. મને એમ થયું કે મારી પાસે જ્ઞાન છે, પણ આપની પાસે મારું જ્ઞાન વ્યર્થ બની ગયું છે. એ સમયે ઉદ્ધવજી ગોપીઓનો સંદેશો લઈ અને મથુરા નગરીમાં પધારી ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કનૈયા. ધન્ય છે ગોપીઓના જ્ઞાનને, ગોપીઓના પ્રેમને. હું એને જ્ઞાન આપીને સાંત્વના આપું છું, પણ ગોપીઓએ મારા હૃદયમાં રહેલો એક જ્ઞાનનો અભિમાન પીગાળી દીધો છે. પ્રેમની સામે જ્ઞાન ન ટકી શકે. કનૈયો કહે છે, ઉદ્ધવ બાબા અને મૈયા બધા તો કુશળ છે ને? હા કનૈયા, બધા જ કુશળ છે, પણ કૃષ્ણના વિરહની અંદર ગાંગીની ગોદાવરી નામની ગાયોએ પોતાના પ્રાણ છોડ્યા છે. ઉદ્ધવ, મારી ગાંગી, હા મારી ગોદાવરી, હા ઉદ્ધવ, ગાંગીની ગોદાવરી નામની ગાયોએ પોતાના પ્રાણ છોડી દીધા. ભગવાન કૃષ્ણની સાંત્વના આપી ઉદ્ધવજી એ સમયે ભવનની અંદર ભરાયેલા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એ સમયે મથુરા નગરીમાં યાદવ પરિવારને સાથે લઈ ભગવાન પોતાનું જીવન વ્યતીત કરે. પણ એક સમય બન્યો એવું ના કે કંસ વધ થવાથી કંસની બે પત્નીઓ છે, અસ્તિ અને પ્રાપ્તિ. મગધ દેશના રાજા જરાસંધ એ કંસના સસરા છે. અસ્તિ અને પ્રાપ્તિ પિતાજીની પાસે જઈ જરાસંધને વિનંતી કરે, પિતાજી, જીવનની અંદર અમારું સૌભાગ્ય જેણે ઉજાડ્યું, અમને નિરાધાર બનાવી, અમને ઘોર બનાવી, એ કનૈયાને હવે તમે મૃત્યુ દંડની સજા આપવા. જરાસંધ કહે છે, ચિંતા ન કરીશ બેટા, આપને સૌભાગ્ય જેણે છીનવ્યું ને, જેણે કંસનો વધ કર્યો છે, કનૈયાને હું મૃત્યુ દંડની સજા આપીશ. એ સમયે જરાસંધ મથુરા નગરી ઉપર ચડાઈ કરે છે. એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, ચાર વાર નહીં, 17 વાર ચડાઈ કરે છે. એમને પરાજિત કરે છે. 18મી વાર કાલ યવનને સાથે લઈ આવે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, આ કોઈ કંસની કથા નહીં, સંસારના હરેક જીવાત્માની કથા છે. હરેક જીવાત્મા એ કંસ છે. અસ્થિ અને પ્રાપ્તિ જેમની વૃત્તિઓ છે, અસ્થિ એટલે મારી પાસે છે અને પ્રાપ્તિ એટલે મારે હજુ કંઈક મેળવવું છે, આ હઠાગ્રહ અને દુરાગ્રહની જેની વૃત્તિઓ છે, એવો જીવ, એનું નામ કંસ છે. મથુરા શરીરમાં રહેલો કંસ એ જીવ પણ જાણે છે રાજન, જરાસંધ ચડાઈ કરે, જરા એટલે ગડપણ. આ મથુરા નગરીની ઉપર જ્યારે ગડપણ આવે છતાં પણ જીવ મારી ન શકે. ત્યારે 18મી વાર જેમ કાલ યવનને સાથે લઈ આવે છે, એમ ગડપણ પણ એકવાર અંતકાળ લઈ અને ચડાઈ કરશે. એ કથા એ જીવાત્માની કથા છે. જીવનની અંદર આ દુરાગ્રહ અને અઠાગ્રહ જે છોડતા નથી, એની ઉપર ગડપણ આવશે, જરા ચડાઈ કરશે, છતાં ન માને. કાલ યવન આવે એટલે જીવાત્માનો આવેલો અંતકાળ છે. એ સમયે અંતકાળ આવી અને ચડાઈ કરે છે. એ સમય 18મી વાર કાલ યવનની સાથે આવે. ભગવાને શંખનાદ કરીને ઘોષણા કરી, હવે અહીંયાથી આપણે પલાયમાન થવાનું છે. ભગવાન એ સમયે શંખનાદ કરી અને પલાયમાન થયા છે. પલાયમાન થતાની સાથે જ ભગવાન રણ છોડીને ભાગ્યા. ત્યારથી ભગવાનનું નામ રણછોડરાય પડ્યું છે. બોલો રણછોડરાય ભગવાન કી જય. એ સમયે ભગવાન આગળ દોડે છે, પાછળ કાલ યવન. હે કનૈયા, આટલા આટલા અસુરોને મારી અને હવે તો ડરપોક બની ગયો છે, કાયર છે તું, મને જોઈ અને દોડે છે, નાસે છે, ભાગે છે.
અરે ઉભો રે, મારી સાથે યુદ્ધ કર. આગળ ભગવાન જગતનો નાથ, પાછળ કાલ યવન. પણ ભગવાન રણછોડરાય અનેક પ્રદેશોને પવિત્ર બનાવીને દોડતા 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 આપણા પવિત્ર સૌરાષ્ટ્ર દેશની અંદર પધારે છે. ગિરિકુટ ગિરનાર ક્ષેત્રની અંદર પધારી જુનાગઢની અંદર મુચકોની ગુફાની અંદર ભગવાનનું આગમન થયું છે. ગિરનાર ક્ષેત્રમાં મચકોન ગુફાની અંદર ભગવાનનું આગમન થયું. એ સમયે ભગવાને પીળું પીતાંબર ઓઢાડી મુચકોન રાજાને અને મોટા પથ્થરની પાછળ છુપાઈ ગયા છે. પાછળથી દોડતો આવતો કાળ યવન એકદમ અભિમાન છે, અહંકાર છે. અરે કાના, મારાથી ડરીને તું આ ગુફાની અંદર છુપાઈ ગયો છે. ગિરિકંદરામાં છુપાવાનો ઢોંગ કરે છે. ગિરિકંદરામાં ત્રણની સાથે પ્રવેશ કર્યો, પીળું પીતાંબર ઓઢીને જોયું, એકદમ ગુસ્સો આવી ગયો. અરે તું આટલો બધો દોડીને થાકી ગયો ને પીતાંબર ઓઢીને સુવાનો ઢોંગ કરે છે. અહીંયા તો છુપાવવા માટે આવ્યો છે. ચલ ઉઠ, મારી સાથે યુદ્ધ કર. ચલ ઉઠ કહીને ચરણની લાત મારી. મુચકુંદ નામના રાજા જાગી ગયા. આંખોમાંથી ક્રોધાગ્નિ નીકળી અને કાલયવન બળીને ભસ્મ બની ગયો. ભગવાને આપેલું વચન પૂર્ણ કરવાને માટે ભગવાન કાલયવનને લઈ અને એ ગુફાની અંદર પધાર્યા જ્યાં મુચકુંદ રાજા શયન કરે. કારણ જ્યારે દેવાસુર સંગ્રામ થયો ના, દેવતાઓ અને અસુરો, મુચકુંદ રાજાએ દેવતાઓને સહાય કરી. દેવતાઓ વિજય બની ગયા. બોલે માંગેલો તમારે શું જોઈએ છે? બોલે બીજું કશું ન જોઈએ. હવે હું થાકી ગયો છું, મારે વિશ્રામ કરવો છે. એવું કોઈ સ્થાન બતાવો મારી નિદ્રામાં કોઈ ડિસ્ટર્બ ન કરે, વિક્ષેપ ન કરે. અને કોઈ મારી નિદ્રામાં ખલેલ પહોંચાડશે, વિક્ષેપ કરશે તો એ મારી ક્રોધાગ્નિથી બળીને ભસ્મ કરી દેશે. ભગવાને કહ્યું, જાઓ ગિરનાર ક્ષેત્રની અંદર ગિરિકંદરામાં જઈ આપ શયન કરો, આપણને કોઈ વિક્ષેપ ન કરે. પણ ભગવાને આપેલું વચન પૂર્ણ કરવાને માટે કાલયવનને બાળીને ભસ્મ બનાવ્યો છે. મુચકુંદ નામના રાજાએ સુંદર મજાનો નીલો પ્રકાશ દેખાયો. ભગવાનની વંદના કરી છે. પ્રભુ ધન્ય છે, અંતકાળના સમય આપે મને ઝાંખી કરાવી, દર્શન કરાવી. હા, માંગેલો આપે શું જોઈએ છે? પ્રભુ અંતકાળના સમયે આપની ઝાંખી થાય એમનાથી મોટી કૃપા તો કઈ હોઈ શકે? કોઈ અભિલાષા ન હોય પ્રભુ, મારી એક જ અભિલાષા છે. આ જન્મની અંદર પધારીને અંતકાળના સમયે આપે મને દર્શન આપ્યું, એમ હરેક જન્મની અંદર પધારી અને ઝાંખી કરાવો અને આપના જન્મ જન્માંતર સુધી આપના ચરણની મને ભક્તિ આપજો. અને પ્રભુ આપ જો મને ભક્તિ આપો તો મને નિર્વંશ બનાવજો. મારું મન આપના ચરણ કમલમાં પ્રવૃત્ત રહે. હું મારી આત્માનું કલ્યાણ કરી શકું. હું જીવનની અંદર પુણ્યનું ભાથું લાવી શકું. ભગવાને તથાસ્ત કહ્યું, જાઓ આપ હવે બદ્રિકાશ્રમમાં પધારી અને આપના પ્રારબ્ધ રૂપી દિવ્યનું સમાપન કરો. મુચકુંદ રાજાએ બદ્રિકાશ્રમની અંદર પધારી હજારો વર્ષ ભગવાનની સાધના કરી, પણ શરીરમાં પ્રારબ્ધ રૂપી દિવ્ય પૂરું થયું અને નશ્વર દેહનો જ્યારે પરિત્યાગ થયો ત્યારે ભગવાને એમના જીવનમાં કૃપા વરસાવી. ભગવાને કૃપા વરસાવી. મુચકુંદ નામના રાજા બીજા જન્મની અંદર જુનાગઢની અંદર નરસિંહ મહેતાના સ્વરૂપમાં પ્રગટ થયા. ધન્ય છે નરસિંહ મહેતાની ભક્તિને. ભગવાને નરસિંહ મહેતાના એક એક કામ પૂરા કર્યા છે. તમામ પ્રકારની જે મનોકામનાઓ ભગવાને પૂરી કરી. આહા, સામળ શાહના વિવાહ, કુંવરબાઈનું મામેરું, પિતાજીનું શ્રાદ્ધ ભગવાને ઊંડી સ્વીકારી. એક એક કામ ભગવાને પૂરા કર્યા છે. જરા સોચે નરસિંહ મહેતાની કેટલી સમર્પિત ભક્તિ છે. અને જગતની અંદરથી સામળ શાહ જેવા દીકરાઓ વિદાય લેતા હોય, માણેક બેટી વિદાય લેતી હોય, છતાં હાથમાં કડતાલો લઈ ગાય, ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાલ. ધન્ય છે નરસિંહ મહેતાની ભક્તિ. કનૈયાને કેદારામાં કેદ કરી. સ્વયં ભગવાન પિતાજીના શ્રાદ્ધમાં દામોદર બની ગયા છે, પાણીનો રેલો બની ગયા. આજે પણ દામોદર ભગવાન દામોદર કુંડના કાંઠે દર્શન આપે છે. એક સમયે બોલ્યો યવના
કે યાત્રિકો ચાલતા 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 ભગવાન સાવરિયા શેઠ દ્વારકાધીશનું દર્શન કરવા જાય. જુનાગઢ નગરના દ્વારે આવીને કહ્યું, નગરજનો, આપના આ જુનાગઢ નગરમાં કોઈ મોટો શેઠ શાહુકાર છે જેની પેઢીઓ દ્વારકા નગરીમાં ચાલતી હોય? અમે ધન જમા કરાવીને હોડી લખી આપે, ત્યાંથી અમે અમારું ધન મેળવી લઈએ. જુનાગઢ નગરના લોકોએ હંસી ઉડાવી, યાત્રિકો ચિંતા ન કરશો, અમારા જુનાગઢ નગરમાં નરસિંહ મહેતા નામનો મોટો શેઠ શાહુકાર છે જેની પેઢીઓ દ્વારકા નગરીમાં ચાલે એ જરૂર હોડી લખી આપશે. ચાલતા ચાલતા યાત્રિકો નરસિંહ મહેતાની ડેલીએ આવીને સાકળ ખખડાવી, ભક્તરાજ દરવાજો ખોલો ના. દરવાજો ખોલે, આઈએ આઈએ અતિથિ દેવો ભવ, આઈએ ના, બિરાજીને આસન ગ્રહણ જલપાન કરાવે, ભોજન કરાવે. અરે મારા આંગણાને પવિત્ર કરવાનું શું પ્રયોજન છે? ભક્તરાજ, નગરના લોકોની પાસેથી સાંભળ્યું છે આપ તો મોટા શેઠ શાહુકાર છો અને આપની પેઢીઓ દ્વારકા નગરીમાં ચાલે છે. અમને ધન જમાવીને હુંડી લખી આપો, અમારું ધન ત્યાંથી પાછું મેળવી લઈએ. નરસિંહ મહેતા કહે છે, તમે ચિંતા ન કરો, નગરના લોકોએ મારી હંસી નહીં, મારા સાવરિયા શેઠની હંસી ઉડાવી છે. મારા દ્વારકા દેશની હંસી ઉડાવી છે. જરૂર હું તમને હુંડી લખી આપીશ. એ સમયે નરસિંહ મહેતાએ ધન લઈ અને હુંડી લખી આપી. જાઓ, દ્વારકા નગરીની અંદર જઈને સાવરિયો શેઠ તમારી હુંડી સ્વીકારી અને ધન અર્પણ કરશે. યાત્રિકોએ ત્યાંથી વિદાય લીધી, પ્રસ્થાન કર્યું અને એ જ સમયે યાત્રિકોએ વિદાય લીધા પછી નરસિંહ મહેતાએ આંખની અંદર કડતાલો રહી અને ભગવાન જગતના નાથને પ્રાર્થના કરી. એ સમયે દેવો દીપ પ્રજ્વલિત કરી અને ભગવાન જગતના નાથને પ્રાર્થના કરી, પ્રભુ આજ નગરના લોકોએ મારી હંસી નહીં તારી હંસી ઉડાવી છે, તો લાજ રાખજે પ્રભુ. હે જગતના નાથ, આજે ભક્તરાજ નરસિંહ મહેતા તારા શરણે આવ્યો છે. એ સમયે નરસિંહ મહેતાએ દીપ પ્રજ્વલિત કરી અને હાથમાં કરતાલો લઈ અને ભગવાન જગતના નાથને પ્રાર્થના કરી. આઈએ નરસિંહ મહેતા की प्रार्थना में हम भी शामिल हो जाएं. હલો, એક અગત્યની જાહેરાત. હું જે ગાડીના નામ બોલું, DJ3BN 3912, DJ10C 6232, DJ10BG 9231 અને DJ3HK 9929. જેની ગાડી હોય એ મહેરબાની કરીને જલ્દી જાય અને લઈ લઈએ. ત્યાં ખૂબ જ નડે છે, પાદરમાં પડી છે. હવે કથામાં આ રીતે ડિસ્ટર્બ ન થાય એ બધા ધ્યાન રાખજો. આભાર. જાઓ. હલો હલો હલો. એ મારી હોની સ્વીકારો મહારાજ રે, શામળા સ્વીકારો મહારાજ રે,
મીરા કેરે ચેરના પ્યાલા રાણાએ મોકલા હેવાલો ચેરના હેવાલો ચેરના હેવાલો આલોક કરે છે મારી ઠેકડે એ મારે દોલતમાં એ મારે દોલતમાં એ મારે દોલતમાં એ મારે દોલતમાં
મારી રૂપિયા છે વિના પધારજો તમે દ્વારિકા હે મારે ગોમતી હે મારે ગોમતી હે મારે ગોમતી હે મારે ગોમતી નાયાની ઘડી દ્રૌપદીના પુરિયા સ્વીકારજો તમે શોભનરા તમે શોભનરા તમે શોભનરા તમે
જાનડીઓ બધી ધ્યાનમાં જવાની તૈયારી કરે. હજી જળ વાળવાનું છે, ગણેશના ગીત ગાવાના છે. તો અહીંથી જે ધ્યાનમાં જવાના છે એ બધી જાનડીઓ ઊભી થાય અને પાદર જાય. ખટારો રાહ જુએ. ચાલો ઝડપ કરો. ધ્યાનમાં જે જવાના છે એ ઝડપ કરો. ચાલો વાર ન લગાડો, ઝડપ. હા ફટાફટ બધો ભાગવા જાનડી તમારે મેં કહી દીધું કે સારું છે લોકો પકડો ચાલો તૈયારી કરો. માંડવાની તૈયારી માંડવિયા કરશે. અને આજે આપણે 4 ભૂદેવો લગ્ન વિધિ માટે બિરાજમાન છે. એ બધા ભૂદેવો હા અમે જે કાંઈ પુષ્પ વૃષ્ટિ ફૂલથી વધાવશો તો કનૈયા અને રૂક્ષ્મણીની આંખમાં ન પડે એ રીતે બધા ફૂલ વૃષ્ટિ ફૂલ કાઢવાના છે. એ બધે ખાસ જોવાનું છે. હા અને ફટાકડાની મનાઈ ન ભાઈ આ ગામમાં. બધું ઊભું થવું પડશે આપણે હમણાં મને જગ્યા જોતી લેજો હમણાં આવશે ને પછી ફટાકડા ફૂટશે. હવે નથી ને પણ આપણે બધા શાંતિથી ભગવાનના લગ્નનો લાવો લેશું અને સાથે એના કીર્તન કરીશું. હાલો ભાઈ ભેટ બોલવાની હોય લાવો ઝડપથી.